નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં સેમેસ્ટર 2, જેમાં ટોપિક 11નું ટાઇટલ છે પ્રિપેરેશન ફોર ધ વર્લ્ડ ઓફ વર્ક, જેમાં ચેપ્ટર નંબર 54 ચેપ્ટરનું ટાઇટલ છે કરિયર પ્લાન. એમાં ઇન્ટરેસ્ટ અને એબિલિટી, મતલબ કે આપણા કરિયર પ્લાનમાં ઇન્ટરેસ્ટ એટલે કે અભિરુચિ અને એબિલિટી એટલે કે ક્ષમતાઓ આ કેવી રીતે અગત્યની છે, અને ઇન્ટરેસ્ટ અને એબિલિટી એના ઉપયોગથી આપણે આદર્શ કરિયર પ્લાન કેવી રીતે બનાવી શકીએ, આના વિશેની વાત આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. કરિયર પ્લાન, જેમાં પહેલો શબ્દ આપણે સમજવાનો છે એબિલિટી. એબિલિટી જેને ગુજરાતીમાં કહેવાય ક્ષમતા. એબિલિટી મીન્સ પોઝેશન ઓફ ધ મીન્સ ઓર સ્કિલ્સ ટુ ડુ સમથિંગ. કોઈ કાર્ય કરવા માટેની આવડત કે કૌશલ્ય એ તમારી પાસે હોય તો મતલબ કે તમે એ કાર્ય કરવા માટેની એબિલિટી ધરાવો છો, એ કાર્ય કરવા માટેની ક્ષમતા ધરાવો છો એમ કહી શકાય. ત્યારબાદ બીજું છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ મતલબ શું? તો કે ધ ફિલિંગ્સ ઓફ વોન્ટિંગ ટુ નો ઓર લર્ન અબાઉટ સમથિંગ ઓર સમવન. મતલબ કે ઇન્ટરેસ્ટ એ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે, કોઈ વસ્તુ શીખવા માટે એમનું સતત ડેવલપ થતી લાગણી, સતત ડેવલપ થતી ધગસ કે મારે આ શીખવું જ છે, મને આ આવડવું જ જોઈએ, આ તમારી ઇન્ટરેસ્ટ છે, આ તમારી અભિરુચિ છે એમ કહી શકાય. તો એબિલિટી અને ઇન્ટરેસ્ટ આ બંને અલગ અલગ વસ્તુ છે. તો એબિલિટી અને ઇન્ટરેસ્ટ જે જગ્યાએ ભેગા મળે એ તમારી કરિયર છે, ત્યાં તમે તમારું કરિયર ડેવલપમેન્ટ કરી શકો છો. જે વસ્તુ માટે તમારો ઇન્ટરેસ્ટ છે અને એના માટે તમે એબિલિટી પણ પ્રાપ્ત કરો, આ ઇન્ટરેસ્ટ અને એબિલિટી જ્યારે બંને ભેગા થાય તો તમારા માટે કરિયર ઓપ્શન બની શકે છે. તો આવી રીતે જે જગ્યાએ ઇન્ટરેસ્ટ અને એબિલિટી બંને કનેક્ટ થાય ત્યાં તમારા માટે અલગ અલગ પ્રકારના કરિયર ઓપ્શન્સ ડેવલપ થશે, અને આ કરિયર ઓપ્શન્સમાંથી તમે બેસ્ટ ઓપ્શન છે સિલેક્ટ કરો તો એ તમારી કરિયર બની શકે. દાખલા તરીકે તમને એર કન્ડિશનિંગ રિપેરિંગ કરવાનું કામ છે ખૂબ જ ગમે છે, તમને રેફ્રિજરેટર્સ છે એનું રિપેરિંગ કામ, એનું મિકેનિઝમ જાણવાનું તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, તમને એની ટેકનોલોજીમાં કેવી રીતે કુલિંગ થાય છે, કેવી રીતે એ કામ કરે છે, કેવી રીતે એમાં અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ થઈ શકે, આ જાણવાનું તમને ખૂબ જ પસંદ છે, તો આ તમારો ઇન્ટરેસ્ટ છે. હવે ખાલી ઇન્ટરેસ્ટ હોવાથી કામ નથી થતું, એના માટે તમારે એબિલિટી પણ ડેવલપ કરવી પડશે. એબિલિટી ડેવલપ કરવા માટે તમે રેફ્રિજરેટર રિપેરિંગ અને એર કન્ડિશનિંગ રિપેરિંગનું કામ છે એ શીખ્યા, એના માટે તમે એબિલિટી ડેવલપ કરી. આઈટીઆઈની અંદર 2 વર્ષનો RAC એટલે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગનો કોર્સ તમે કમ્પ્લીટ કર્યો, એટલે તમારી એબિલિટી ડેવલપ થઈ. તમને ઇન્ટરેસ્ટ હતો એર કન્ડિશનર અને રેફ્રિજરેટર રિપેરિંગમાં, તમે એબિલિટી મેળવી લીધી એમાં. હવે ઇન્ટરેસ્ટ અને એબિલિટી બંને ભેગા થયા એટલે તમારી સામે કરિયર ઓપ્શન્સ આવ્યા. તમે અલગ અલગ પ્રકારના કરિયર ઓપ્શન્સ અહીંયા મેળવી શકો. દાખલા તરીકે તમે કોઈ એર કન્ડિશનિંગની કંપની છે એમાં તમે મિકેનિક તરીકે જોબ કરી શકો, અથવા તો પોતાનું એર કન્ડિશનિંગ રિપેરિંગ અને રેફ્રિજરેટર રિપેરિંગનું પોતાનું વર્કશોપ ડેવલપ કરી શકો, અથવા તો તમે કોન્ટ્રાક્ટ રાખી શકો. આ અલગ અલગ પ્રકારના કરિયર ઓપ્શન્સ છે. આમાંથી તમે એક ઓપ્શન પસંદ કર્યો કે હું કોઈ એક કંપનીની અંદર એર કન્ડિશનર રિપેરિંગ અથવા તો રેફ્રિજરેટર રિપેરિંગના મિકેનિક તરીકે કામ કરવા માગું છું. તો હવે તમારી કરિયર અહીંથી શરૂ થઈ ગઈ, તમે કંપનીની અંદર જોબ શરૂ કરી દીધી. ત્યાંથી હવે તમારા કરિયર પાથ નક્કી થશે, તમે આગળ વધતા જશો. અહીંયા મિકેનિક તરીકે તમે કામ શરૂ કર્યું, મિકેનિક તરીકે તમે સારું પરફોર્મન્સ આપશો તો તમારું ત્યાં પ્રમોશન થશે, તમે મિકેનિકના સિનિયર મિકેનિક બની જશો, સિનિયર મિકેનિકમાંથી તમે સુપરવાઇઝર બની જશો, સુપરવાઇઝરમાંથી આગળ વધીને તમે હેડ બની શકશો, ડિપાર્ટમેન્ટલ હેડ બની શકશો. આમ તમારી કરિયર છે એ આગળ વધી શકશે. તો તમારું ઇન્ટરેસ્ટ અને એબિલિટી એ તમે પારખી ગયા તો તમે તમારું કરિયર પસંદ કરી દીધું. તો આ પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાનું ઇન્ટરેસ્ટ શું છે અને પોતાની અંદર કેવા પ્રકારની એબિલિટીઝ છે એ જાણવું જોઈએ, અને તો જ વ્યક્તિ પોતાનું કરિયર નક્કી કરી શકે. તો ઇન્ટરેસ્ટ વર્સિસ એબિલિટી આ બંને વચ્ચેનો તફાવત આપણે જાણીએ. ક્ષમતા એટલે ચોક્કસ પ્રવૃત્તિ કે કાર્ય પૂર્ણ કરવા માટેનું સામર્થ્ય હોવું,
એને ક્ષમતા કહી શકાય છે. જ્યારે રુચિ એટલે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ કે કાર્ય કરવામાં આનંદ હોવો, એ કાર્ય કરવાનો રસ હોવો, આ ઇન્ટરેસ્ટ છે. ક્ષમતા અને રુચિ સમાન હોય એવું જરૂરી નથી. જ્યારે એ બંને સમાન હોય તો તમારા માટે કરિયર પસંદ કરવી એ ખૂબ જ સરળ બની જાય. પરંતુ ઘણી વખત એવું બનતું હોય કે આપણને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે પરંતુ એમાં આપણી ક્ષમતા નથી. દાખલા તરીકે તમને મોબાઈલ ફોનમાં ઇન્ટરેસ્ટ છે પણ મોબાઈલ ફોન ખાલી ને ખાલી એમાં આપણને ગેમ રમતા જ આવડે છે, એના સિવાય બીજું કંઈ આવડતું નથી. તો મતલબ કે મોબાઈલ ફોનના ફિલ્ડમાં તમે તમારી કરિયર ડેવલપ ન કરી શકો. એના માટે તમારે ક્ષમતા પ્રાપ્ત કરવી જોઈએ. મોબાઈલ ફોનનું રિપેરિંગ કામ શીખવું જોઈએ, મોબાઈલ ફોનની મિકેનિઝમ તમારે શીખવી જોઈએ, એટલે કે ક્ષમતા પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. ઘણીવાર આપણે કોઈ કાર્ય કરવા માટે ક્ષમતાવાન હોઈ શકીએ છીએ પરંતુ એમાં રુચિ નથી હોતી. ઘણી વખત એવું હોઈ શકે કે આપણને એ કામ આવડે છે, આપણે કેપેસિટી છે, પરંતુ આપણો એમાં ઇન્ટરેસ્ટ નથી, તો પણ આપણે એમાં કરિયર ડેવલપ નથી કરી શકતા. ચોક્કસ ક્ષેત્રમાં રુચિ અને ક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું એ પડકારજનક છે. એટલે કે જ્યાં ઇન્ટરેસ્ટ છે ત્યાં એબિલિટી ડેવલપ કરવી જોઈએ, અથવા તો જ્યાં એબિલિટી છે ત્યાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરવું જોઈએ. આમાં જો તમે બેલેન્સ લઈ આવી શકો તો તમે તમારું કરિયર છે એ સરળતાથી બનાવી શકો. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ક્ષમતા ધરાવતા હોઈએ છીએ પરંતુ આપણને તેનો ખ્યાલ નથી હોતો. જ્યારે અન્ય લોકો આપણું એ તરફ ધ્યાન દોરે તો આપણને ખ્યાલ આવી જાય અને આપણે એ ક્ષમતાઓનો ઉપયોગ કરી અને આપણું ઇન્ટરેસ્ટ ડેવલપ કરીએ તો આપણે એ ફિલ્ડમાં કરિયર ડેવલપ કરી શકીએ છીએ. જો આપણને કોઈ ચોક્કસ બાબત પ્રત્યે રુચિ હોય તો સંબંધિત ક્ષેત્રમાં જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે તમને મ્યુઝિકના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે તો મ્યુઝિકના ફિલ્ડમાં આપણે આપણી કરિયર કેવી રીતે ડેવલપ કરી શકીએ એના માટે ક્ષમતા કયા પ્રકારની હોવી જોઈએ. મ્યુઝિક આપણને ગીત ગાવાનું પસંદ છે કે સંગીત વગાડવાનું પસંદ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ. આપણને ખબર પડે કે આપણને સંગીત વગાડવું ખૂબ જ ગમે છે તો કયા પ્રકારનું વાજિંત્ર વગાડવું ગમે છે અને એ વાજિંત્ર વગાડવાની તમે તાલીમ પ્રાપ્ત કરો તો તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે ત્યાં તમે એબિલિટી પ્રાપ્ત કરી. ઇન્ટરેસ્ટ અને એબિલિટી ભેગા થયા તો તમે આવી રીતે આગળ વધીને તમારી કરિયરમાં ડેવલપ કરી શકો છો. કારકિર્દીના આયોજન પૂર્વે રુચિ અને ક્ષમતા આના વિશેની માહિતી મેળવવી એ શા માટે જરૂરી છે? તો કારકિર્દી અંગેની યોજના બનાવતી વખતે રુચિને જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રુચિ વ્યક્તિને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે, તેથી સંબંધિત પ્રવૃત્તિઓમાં તમને સંતોષ પ્રાપ્ત થાય છે, તમને કાર્ય કરવાનો આનંદ પ્રાપ્ત થાય છે. જે કામ કરવામાં તમને ઇન્ટરેસ્ટેડ ન હોય એ કામ તમારી પાસે પરાણે કરાવવામાં આવે તો તમે એ કામમાં ક્યારેય શ્રેષ્ઠ પરફોર્મન્સ નહીં આપી શકો. પરંતુ જો કોઈ કામ કરવામાં તમને ઇન્ટરેસ્ટ હશે તો તમે એમાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો અને તમે તમારું કરિયર છે બેસ્ટ ડેવલપ કરી શકશો. કારકિર્દીની પસંદગી કરતી વખતે વ્યક્તિ પોતાની શક્તિઓને ધ્યાનમાં રાખે તે મહત્વપૂર્ણ છે. વ્યક્તિને કાર્યમાં સફળ થવા માટે ક્ષમતાવાન હોવું અનિવાર્ય બની જાય છે. કામ કરવા માટેની ક્ષમતા રાખવાથી વ્યક્તિ પ્રેરિત થાય છે અને ધંધાકીય ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા તમને લોકોને પેલું મૂવી છે એ ખૂબ જ રિલેટેડ છે, 3 ઇડિયટ મૂવી, જેની અંદર એક દોસ્ત છે જેને ફોટોગ્રાફીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે પરંતુ એના ફાધરે એને પરાણે એન્જિનિયરિંગના ફિલ્ડમાં એડમિશન લેવડાવ્યું છે. તો હવે એ વ્યક્તિ ક્ષમતા અને પોતાના ઇન્ટરેસ્ટ આની વચ્ચે બેલેન્સ નથી કરી શકતો. પોતાની ક્ષમતા છે એ એનું ઇન્ટરેસ્ટ છે એનું ફોટોગ્રાફીના ફિલ્ડમાં છે પરંતુ એ ક્ષમતા મેળવવાની કોશિશ કરી રહ્યો છે એન્જિનિયરિંગના ફિલ્ડમાં. તો ઇન્ટરેસ્ટ અને એબિલિટી એ બંને બેલેન્સ નથી થઈ શકતા. પરંતુ જ્યારે એ પોતાની ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરે છે, જ્યારે એનો મિત્ર એને કહે છે કે ભાઈ તારું ઇન્ટરેસ્ટ છે એ ફોટોગ્રાફીના ફિલ્ડમાં છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એ તને ખૂબ જ પસંદ છે, તું એના વિશે આગળ વધીશ તો તારી કરિયરમાં તું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકીશ. ત્યાર પછી એ એના ફાધરને જઈને રજૂઆત કરે છે કે ભાઈ મારે એન્જિનિયર નથી બનવું, મારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવું છે અને એના ફાધર એને પરમિશન આપે છે. ત્યારબાદ એન્જિનિયરિંગ છોડીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના ફિલ્ડમાં આગળ વધે છે તો એ ખૂબ જ સફળ થાય છે. આવી જ રીતે આપણે પણ આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે આપણે કઈ બાબતમાં રુચિ ધરાવીએ છીએ અને એ જ બાબતમાં જો આપણે ક્ષમતા પ્રાપ્ત કરવાની કોશિશ કરશું તો આપણે સરળતાથી આપણા ધ્યેયો પ્રાપ્ત કરી શકીશું. ઘણી વખત આપણે પોતે
અનસ્યોર હોઈએ છીએ, આપણને આપણી ક્ષમતાઓ વિશે ખબર હોતી નથી, આપણી એબિલિટીઝ કઈ છે એના વિશે આપણને ખબર નથી હોતી. તો અહીંયા ઉદાહરણ રૂપે અલગ અલગ પ્રકારની ક્ષમતાઓ જે આપણા કારકિર્દીમાં મદદરૂપ થઈ શકે એના વિશેનું લિસ્ટ તમને આપેલું છે. દાખલા તરીકે એક ક્ષમતા છે એકાગ્રતા, એટલે કે કોન્સન્ટ્રેશન. તમે સારા કોન્સન્ટ્રેશનથી કોઈ કામ કરી શકો તો એ તમારી ક્ષમતા કહેવાય. સંકલન એટલે કે કોઓર્ડિનેશન કરવાની ક્ષમતા તમારી અંદર હોય, અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ, અલગ અલગ પ્રકારના સાધનો, એનું કોઓર્ડિનેશન કરવાની ક્ષમતા હોવી એ પણ તમારા માટે એક કરિયર ઓપ્શન માટે ઉપયોગી થઈ શકે. આ ઉપરાંત દબાણમાં કામ કરવાની ક્ષમતા, એબિલિટી ટુ વર્ક અંડર પ્રેશર. કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય તેમ છતાંય તમને જે કામ સોંપવામાં આવ્યું હોય એ કામ તમે પૂર્ણ કરી શકો, તો આ પણ એક ક્ષમતા છે. ત્યારબાદ છે સુગમતા, ફેસિલિટેશન, બીજા લોકોને મદદરૂપ થવાની આવડત. આ પણ એક ક્ષમતા તરીકે સાબિત થઈ શકે. ચોકસાઈ, તમને કોઈ પણ કામ સોંપવામાં આવ્યું હોય, તમે એ કામને તમે ખૂબ જ એક્યુરસીથી, ખૂબ જ ચોકસાઈથી તમે પૂર્ણ કરી શકો છો, એ પણ તમારી એબિલિટી હોઈ શકે. આ ઉપરાંત ઇન્ટરેસ્ટ. હવે અલગ અલગ પ્રકારના ઇન્ટરેસ્ટ વિશેના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે વાંચનમાં તમારો ખૂબ જ ઇન્ટરેસ્ટ છે, તમને નવું નવું વાંચવાનું ખૂબ જ ગમે છે. મુસાફરી કરવી એ તમારો ઇન્ટરેસ્ટ છે, તો તમે ટ્રાવેલિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આવા સંજોગોમાં તમે ટુરિસ્ટ ગાઈડ તરીકે તમારું કરિયર ડેવલપ કરી શકો. લોકોની સાથે મીટિંગ કરવી તમને ખૂબ જ ગમતું હોય, નવા નવા લોકોને મળવાનું તમને ખૂબ જ ગમતું હોય, તો આવા સંજોગોમાં તમે સેલ્સમેન તરીકેની કરિયર ડેવલપ કરી શકો, કાઉન્સેલર તરીકેની કરિયર તમારી ડેવલપ કરી શકો. તમને ભણાવવું ગમતું હોય, ટીચિંગમાં તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય, તમે વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવતી હોય, તો આવા સંજોગોમાં ટીચર તરીકે તમે તમારી કરિયર ડેવલપ કરી શકો છો. લેખનમાં તમને ઇન્ટરેસ્ટ હોય, તમને લખવું ગમતું હોય, તો આવા સંજોગોમાં તમારા અલગ અલગ પ્રકારના વિચારો છે એને તમે કોઈ પુસ્તકમાં પ્રકાશિત કરી શકો છો, અથવા તો કોઈ ન્યૂઝપેપરમાં તમે લેખ લખીને તમારી કરિયર ડેવલપ કરી શકો છો. આમ અલગ અલગ પ્રકારના ઇન્ટરેસ્ટ અને એબિલિટીઝ વિશેના ઉદાહરણો તમને આપ્યા. તમારે પણ આવું આઈડેન્ટિફાઈ કરવાનું છે, તમારે પણ ગોતવાનું છે કે તમારી અંદર આવા કયા કયા પ્રકારના ઇન્ટરેસ્ટ છે, તમારી કઈ એબિલિટીઝ છે. ઇન્ટરેસ્ટ અને એબિલિટીને મેચ કરીને તમે બેસ્ટ કરિયર ડેવલપ કરી શકો છો. થેન્ક યુ.